મહારાજની જય. તમારું શ્રેય તમારા હાથમાં છે. કાયમ ટકનારું સુખ તમારે જોતું હોય, એક વખત મેળવ્યા પછી પાછું મેળવવું પડે ને એવું સુખ તમારે જોતું હોય તો તમારે તમારું ભજન કરવું પડશે. પરનું ભજન છે એ સત્ય ભજન નથી, તમારું ભજન છે એ જ સત્ય ભજન. સત્ય ભજન તમારી પોતાની ઓળખાણ થાય, કારણ કે નથી એનો વિશ્વાસ આવી ગયો છે, એટલે છે એનો વિશ્વાસ આપણે ગુમાવી બેઠા છે એનો વિશ્વાસ સંતોને આવી ગયો એટલે એને નથી એ નથી. જગત ત્રણ કાળમાં બન્યું નથી, સપનાનો ખેલ છે, એની ગમે એટલી વાતો કરીએ તો એ બધી વ્યર્થ છે. થોડી જગતની વાતો એ વધવ મૂળ મહારાજે ગાતો, તજી જગતની વાતો. જગત એટલે સપનાનો ખેલ, ઉમા કહું મેં અનુભવ अपना सतहरी भजन, जगत सब सपना खलक सब रैन का सपना, समझ मन कोई नहीं अपना. જાજવાના નીરમાં કોઈ પાણી ભરવા જાય તો એની વ્યર્થ મહેનત છે, એમાં સંસાર છે, એમાં કોઈ પણ પ્રકારનો સાર નથી. સાર કેવળ નામમાં. નામ તો ઘટોઘટમાં બોલી ગયું છે અને ન્યારું છે અને માથા હાટે. નામનો ભરોસો નર નહીં દુખ્યો, કલી મેં કેવલ નામ આધારા, સુમેરી સુમેરી નર ઉતરે પારા. કળિયુગમાં નામનો આધાર કીધો છે. નહીં કલી કર્મ ભક્તિ વિવેકુ, રામ નામ અવલંબન. એક આધાર છે, અવલંબન એટલે આધાર, ઈશ્વરના નામનો આધાર. પાટે એનો જ મંડાય, ધણી તારા નામનો રે પાટ મંડાણો રે. પાટે જળહળ જ્યોત પ્રકાશે, પાટે જળહળતી જ્યોત પ્રકાશ. વચન સ્વરૂપી જ્યોત છે, જ્ઞાન રૂપી ઘટમાં દીવો છે. અજ્ઞાન ઠાસો ઠાસ ભર્યું છે, જે અજ્ઞાન છે એ આ નથી એને માનવાનું શીખવાડે. મનને મતે જગત હાલે છે અને એટલે આખું જગત દુઃખી છે. સંતો મનને મતે હાલતા નથી, જગતમાં સુખ્યા સદાય જોને સંત. દુનિયાવી જન સગડા દુખ્યા રે, ન આવે એની અકળામણનો અંત. એ સદાય નાશે મન મુખ્યા રે. મન છે એ પિંડ અને બ્રહ્માંડનું બીજક છે, જાળવું છે. મન છે એ બીજક છે અને પિંડ રૂપી જાળવું અને બ્રહ્માંડ રૂપી જાળવું, એ બે જાળવા એને પ્રગટ કર્યા છે. તમારા હાથમાં છે તમારું શ્રેય. કાર્ય અને કારણ, કારણમાં કાર્ય છુપાયેલું હોય. દીકરી હોય નોરતામાં તો 8 રમતી હોય, 16 રમતી હોય, 60 રમતી હોય, પણ આ તો રાસ કાર્ય અને કારણ. કારણે પાછું વાળીને જોયું તો કાર્ય હતું અને કાર્યએ પાછું વાળીને જોયું તો કારણ. એ લાખા આટકોટના રાજાને લુહારની દીકરી લોહીને કહે છે કે હે લાખા,
કાર્ય અને કારણથી આ જગત બંધાણું છે. તમે એ માયાને સીટ વળ્યો. વાદ વિવાદ ક્યાંય કરવા જેવો નથી પહેલાઓ. આની દુનિયામાં ક્યારે શ્વાસ ડગો દઈ દઈએ કાંઈ નક્કી. કરોડીઓ એની મુખમાંથી લાળ નીકળીને ઝાડુ કરે અને પાછું એ ઝાડુ હોય એમાં પોતે ને પોતે ફસાય. એ લાળ કાઢે ખરો, લાળ પી જાય ખરો પાછું. હા, કરોડીઓ. ગુરુ દત્તાત્રેયને ગુરુ કરોડિયો છે. 24 ગુરુ કર્યા, બધાય પાસેથી કાંઈક કાંઈક ગુણ લીધો. આપણું મન ગુણગામી કેમ ન થાય? કાલે આપણે વાત કરી ગયા કે ચિત્તને ચોખ્ખું કરવું હોય તો કોઈના અવગુણ નહીં ગવાય. 12 કાર્ય અવગુણ કોઈના જુએ નહીં, એને કહ્યો હરિના દાસ. ચિત્તની રે વૃત્તિ જેની સદાય નિર્મળી, જેને મહારાજ ત્યાં હોય મહેરબાન. તોને આવ્યો છે એટલે એનો સંગી મુક્તાન છે. એ છે જ, એને કોઈ કાળ લાગુ પડતો નથી. છે એનો ભૂતકાળ નથી, છે એનો વર્તમાન કાળ નથી, અને છે એનો ભવિષ્ય કાળ નથી. નથી એનો ભૂતકાળ છે, નથી એનો લાઈવ એટલે વર્તમાન કાળ છે, અને નથી એનો ભવિષ્ય કાળ છે. ભગવાન કાળનો પણ કાળ છે, મહાકાળ છે. કાળ એટલે ગતિ, કાળ એટલે સમય, કાળ એટલે વખત, કાળ એટલે અવસર. 1.5 કલાક થાય ત્યાં ચોઘડિયું તમારે રાહ ન જોવી પડે, ફરી ગયું. જેમાં સતત ફેરફાર છે એમાં ફરિયાદ છે એમાં કોઈ ફેરફાર. ગુરુજી હાજર છે એની યાદ અપાવે છે કે આ મારે શરણે આવ્યો છે, તન મન ધનનો ત્યાગ કર્યો છે, તો તનથી ન્યારો તનને છોડ્યું, મનથી ન્યારો મનને છોડ્યું, ધનથી ન્યારો ધનને છોડ્યું, તો લાય એને છે એનો વિશ્વાસ અપાવી દો. બધાયના તન મન ધન હું લઉં. ગુરુ મહારાજ કહે તો મારે ગોડાઉન રાખવું પડે. ગોડાઉન તો હું કાંઈ રાખી શકું નહીં, પણ જ્ઞાન ગંગામાં જબોળી અને તમે પંચ વિષયની જાળમાં ફસાઈ ન જાઓ, એટલે તમને પાછા આપું છું. તમારા માનતા નહીં અને વાપરો. પહેલાં આપણે હું જાઉં છું, હું સાંભળું છું, હું લઉં છું, હું દઉં છું, હું ખાઉં છું, હું પીઉં છું, હું હોતો તો હું જાગ્યો. બધી ક્રિયામાં હું લાગતું. ગુરુજીએ કીધું એટલે હવે આપણા માનતા નથી. એટલે જો કરતા સદગુરુ કરતા સંત કરેની આપા, સિર પર લેવેની બોજકી મટકી, તો કોઈ દી ન લાગે પાપા. હળવા ભૂલ થઈ જાવ ને કરતા પણ લઈ અને નાકના સુકામ હેરાન થાવજો. રોકે જીવ સ્વચ્છંતો અવશ્ય પામે મોક્ષ. એમ પામ્યા છે અને ભાખ્યું જીન નિર્દોષ. વૃત્તિ વહી નિજ ભાવમાં થયો કરતા. સંત એમ કે નરની જારીને નિપજ આવી, સંત સેવે ચિત્ત ચોખે. ચોખ્ખું ચિત્ત હોય એનાથી સંતને સેવે. સંત ભગવાન કરતાંય પણ મોટો છે, મોતે અધિક સંત કરી લેખા.
વાસુદેવ સર્વમિતિ, બધે ભગવાનને નિહાળી સકળ ચરાચરને વિશે રે વૈસા દેખે ભગવાન, વૈસા દેખે ભગવાન. શોભી છે સંસારનું, મયુરભાઈનું જેમ શોભી છે સંસારનું, લેશ નહીં ઓર અભિમાન. સાચા તે સંત એને જાણીએ, નટવર ઝળકે નયનમાં, કાંતિ કરુણામય હોય, નેત્રે પ્રવાહ વહે પ્રેમનો. હરખે હૃદય રૂંધાય રંધાય, આમ રૂંધાઈ જાય હરખે હૃદય. સાચા તે સંત એને જાણીએ. જેમ જેમ કહી દીધું, જેમાં એવા ગુણ હોય, જેવા એવા ગુણ હોય, નિંદા સ્તુતિ તે કોઈની નવ કરે. સગળું સમદ્રષ્ટિએ જોયું, નામ સિવાય કોઈ વસ્તુનું ચિંતન કરવા જેવું નથી. સાંજે જણ આવ્યો આવડે તો એને ગાયું હતું કે નિરાત નામે કિયા નિવેડા, પછી ઘટ એટલે શરીર, મઠ એટલે આ મકાન, અને પટ એટલે બારોબારનું મેદાન. નિરાત નામે કિયા નિવેડા, ઘટ મઠ પટ પરખાયા. નામે નિવેડો છે. એકને એક વસ્તુ તમે દેખાયા કરો ને મનને, આ તો એને જુદું જોવા મળે છે ને, એટલે એને ટેવ છે. મનમાં જ વિચાર વિદેશમાં આવે, આત્મામાં કંઈ વિચાર ન આવે. આત્મ વેદ વાણીથી નિહાળો છે. આત્મ અકળકળાયો ન જ આવે, આત્મ અકળકળાયો ન જ આવે. આત્મ વેદ વાણી છે નિહારા, કોઈ પરખે પરખના હારા. આત્મ વેદ અને વાણીથી નિહારો છે. જેટલું જોવો એ બધું વિચાર, જેટલું સાંભળો એ બધું વિચાર, જેટલું સ્પર્શને જાણો એ બધો વિચાર, જેટલું નાકથી સૂંઘો એ બધો વિચાર, અને જેટલું રસાસ્વાદથી ચાખો એ બધો વિચાર. એક શ્વાસ આમ લઈ અને પાછો મૂકી તે 24 વિચાર આવે છે, તો 21,600 શ્વાસ છે એ બધાય કાળના મુખમાં વહ્યા જાય છે. અને 21,600 ગુણ્યા 24 કરી એટલા વિચારનું સાક્ષી રહેવું. સ્વમાં વસ, પરમાંથી ખર્ચ, અને આટલું બસ. તમારા હાથમાં છે તમારું શ્રેય. કાયમ ટકનારું સુખ જોતું હોય તો તમારું પોતાનું જ વજન શીખી જાઓ. કોઈની માળા કરવાની જરૂર નથી. આ સાધન તો તમને આપ્યું છે, એ સાધન દેવતાઓને પણ દુર્લભ છે. જોવાની ગુરુજી ક્યાં ના પડે છે, પણ નામથી જોવો ને, અને જોજો તમારી ગમે એ ક્રિયા હશે એ ફાંકું તો નિમિત્ત છે. કિશોરભાઈ જોતા હોય તો જોતા હોય અહીંથી, પણ એ ફાંકો ખાલી નિમિત્ત જ છે. અને એમ કે કિશોરભાઈ જોવે છે, વચ્ચેથી આ ફાંકો આંખ રોપી નીકળી ગયું. એક એમ કે ને કે કિશોરભાઈની આંખ રાજશ્રી ટોકીઝમાં ફિલ્મ જોવા ગઈ છે. કે કિશોરભાઈના કાન હમણાં મોરારી બાપુ બેહવાના છે રેસકોર્સ મેદાનમાં, તો કિશોરભાઈના કાન મોરારી બાપુની રામાયણ સાંભળવા ગયા છે. એમનો કિશોરભાઈ હાલીને ગયા છે એમ કે, પણ કિશોરભાઈના પગ હાલીને ગયા છે એમનો કે. બધી ક્રિયા તમે જો, તમે પોતે જ તમને નક્કી થઈ જાય કે મારું બેટું આ તો બધી ક્રિયા નામાં જોઈન થાય છે. ઠીક, આવ બેટા, જે બેસ. તીખું લોઢું લાલ તપાવી દેહમાં લીધો ડામ. નામને તો કાંઈ નથી, નામને નથી ચામ. નામ તો નવખંડમાં રહ્યું અને મળદું એક મસાણે ગયું. હા, નામ જ બોલે, નામ બોલાવે, સામા બોલે નામ. નામ તમારે કાયા મળે નહીં, કરો છો કામ તમામ. હા, કેવું કહેવાય, કોપી રામ, કોપી રામ. પાણી દે ભઈલા. શું કેવું તું, કાંઈ કેવું તું?
અંજુને કઈ કેવું તો કઈ નહીં. હવે એ કઈ મફરી નથી પડી ગયા જયંતિભાઈ રોડકી છે રોડકી આનંદ કરાવતા હોય કોઈ જાય હવે વેદાંતે દામત નાખી દીધી. હા જય ભગવાન આવું બધું આવો કથા કરીને આવ્યા કથા કરી સંતરામ હતો હે. એ આ ભાઈબંધનો જમણવાર સંતરામ હા મને ઘરે આવતું જ કરે એટલે હું દીકરો 10 વાગ્યા પછી ઘરે પછી અહીંયા કરી જ ત્યાં બેઠો હતો તો મેં કીધું આજે હું માટો માર્યો પછી આવું કર્યું. પ્રગટવું હોય તો પ્રગટને જડાય 5 તત્વોમાંથી એકેય તત્વ પ્રગટ નથી પૃથ્વી પ્રગટ નથી એની જડ કરવી છે કોકના વડે કરે એટલે જડ જ કહેવાય ને ગગન સમીર અનલ જલ ધરણી ઇનકે નાથ સહજ જડ કરણી અમારી તો કરણી જડ છે દરિયા પાસે બોલતા હતા લલુટતા કરતા હતા કે અમને માર્ગ દેખાડો દરિયાદેવ હું આટલો બધો મોટો છો 2-3 દિવસ કાકરોજી કરી લક્ષ્મણ ખારો થયો હવે આ જડ વસ્તુની હારે તમે આટલી બધી ઓરબોર છો પાન ઠોકીને સોચી દો ને એટલે વાત થાય પૂરી હવે રામને પત્ની એક વચન એક બાણ એક એ થાય છે રાવણને કે રામને કે એ થાય છે લક્ષ્મણને કે એ થશે લક્ષ્મણ પણ ધીરજ રાખવી જોઈએ અને જ્યાં બાણ સંધાન કર્યું લાવ મારું બાણ ત્યાં દરિયો આવ્યો બ્રાહ્મણનો રૂપ નહીં અને બોલે છે ગગન સમીર ગગન એટલે આકાશ સમીર એટલે પવન અનલ એટલે અગ્નિ જળ એટલે પાણી અને ધરણી એટલે માતા પૃથ્વી ઇનકે નાથ સહજ જડ કરણી તમારે બાણ મારીને સોચી લેવો હોય તો સોચી લ્યો પણ પા ભાગની પૃથ્વી છે પોણા ભાગનું પાણી છે અને એમાં અસંખ્ય જીવો છે બધાયનો નાશ થઈ જશે મારી તો કે 3 દિવસ ત્યાં બેઠા બેઠા પ્રાર્થના કરી હતી હવે આ બાણ મારે ક્યાં છોડવું એ તો તમારી ઈચ્છાની વાત છે તમારે સત્સંધાન ક્યાં કરવું હોય રાવણના 10 માથા છે એની માથે જે મુગટ હતા ત્યાં છોડ્યું તો રાજા ઉઠી લંકાનો અને એના બધાય મુગટ પડી ગયા એ અપશુકન કહેવાય હા ભાઈ એ નરેશભાઈ પાસે સંતરામ કે હવે ઉઠીએ ભાઈ તમારે કારખાના કામ હોય હું આ નવરો બાબત મારે કાંઈ કામ નહીં કાવડિયાનું પેઢીએ જઈને બેવાનું આએ બેવાનું એ થોડુંક ઝેર તમારે ઓછું થઈ જાય તો હું અહીંયા ઘરે આવું પછી સૂઈ રહું બાકી અમુક તારે જવું નથી કાંઈ બોલું નહીં પછી ન ઉઠાડે મને હોઈ રહું બપોરે બાપા આવે ત્યારે બાપાને કમ્પ્લેન કરે મારા બા કે બાપા તમારી વાર પેડે આવે પછી ઉઠો રહે છે કામે નથી થતું અને કા બપોર પછી ન થાય વાર તમે જોયો છે તો બપોર પછી ન થાય હોય છે એટલે બાપા કે એવું ન કરાય ભાઈ એવું
એ શરૂઆતમાં તો કુલદીપભાઈ ગાડી આપતો બાબુ હા ડ્રાઇવિંગ સ્કૂલ સવારે 6:45 તો ઓફિસ હોય 7 વાગે ચાલુ થાય સાંજે 7 વાગે બંધ થાય 8 વાગે બપોરે 1 કલાક ખાલી જમવાનું ત્યાંથી ખાલી જમીન એટલે ટાઈમ નો રહ્યો હોય ત્યારે પાછું ઓફિસે પહોંચે અને પાછા તો સાંજે આવ્યા સત્સંગમાં આવતા 12-1 વાગે લગી રોકાય હવે પાછું ટાઈમ ડ્રાઇવિંગ સ્કૂલમાં વહી જવાનું અને ઈ આખો દી થકવી દે ડ્રાઇવિંગ સ્કૂલ એટલે જેવા તાર કામ નથી ટકાઈ દે પણ આપણી તો એ સ્થિતિ એવી હતી ને એ સ્થિતિમાં આપણે લડ્યા હતા એમ મને મારી ઘરવાળી કહે કે આમથી આમ મૂકવા કેમ ભેગી આવી ને ગાડીમાં તોય ના પાડતી એ કે આ મૂકી દો આ ન કરાય કે આ મેં કીધું તારે કેવું કાંઈ પરિસ્થિતિને સામે મારે કરવું પડે તો ન બધું બાકી આ પડવાની ના પાડે છે બાપા એટલે બાપા કે મારે તમારા છોકરા જોઈને જવું છે બાપા કે એટલે મેં તો હવે તમારી ચોટલી મારા હાથમાં હું પરણે તો મારા છોકરા થાય અને તમારે જવાનું થાય મારે તમને જવા નથી દે કેમ કેમ તમે સરિકા મહાપુરુષ હોય તો અનેક જીવોને સત્ધર્મ આપીને તારો હું કોઈને તારું નહીં કે આમને મને મરવી નાખશો એને આગા પાછળ ગયા બેન એટલે મને કે કાંઈ તકલીફ છે ના તકલીફ કાંઈ નથી લગ્ન કરતા છોકરા સાહેબ છે કાંઈ તકલીફ નથી હા એ તો પછી મારી ગ્રસ્ત ધર્મ છે એ હું શ્રેષ્ઠ છે કે બા પાછા આવી બે ગયા એટલે મને કે મારે મોટો પૈણો છે જોઈ લીધું બધું આ નાનો પૈણો છે જોઈ લીધું હવે મારી નો પૈણો તો કાંઈ નહીં પણ ક્યારેક બાપુ એ બોલતો હોય કે પોદરાવાળી બે હારદેશ નહીં મળે ને કોઈ તો પોદરા ઉપાડતી હોય એ બે હારદેશ એટલે કે હું ખારી થઈને કહું કે ઘરમાં તો ઘાલ છું તને બેને કાઢવી એક વાત છે આનંદ કરતો એ રીતે વ્યંગ બોલતો બાપા કે બાપા એને આ કારખાનાનો ધંધો ગમતો નથી અને અમારે તો એ જ હોય તો કે શું કરશો તમે મારું માનશો કે મારું માનશો તમે મેં કીધું મને એવું લાગશે તો માન બંધાઈ જાઓ તો એવું જ માન હલવાઈ જાઓ એવું ન માન એમાં કંઈ હલવાવાનું ન હોય તમે એમ કરો નામની નોકરી કરો એટલે મેં કીધું નામની નોકરી એ કેવી રીતે કરાય એટલે નામ છે એ આપણે સેટ છે અને મુજરો મારો માની લેજો હું નોકર તારા નામની ઓળે આવીને ઉગાર લેજો કોવાલણ છું ગોકુળ ગામની મુજરો મારો માની લેજો હું નોકર તારા નામની હું નામની નોકરી કરો એ કે ઘરને આંગણે જો ક્યાંય જવાનું નહીં અને કોઈ પાસે આમ નહીં કરવાનું એ બધું તો મને યોગ છે ગુરુમારા ચલાવશે એટલે મેં બાપા ગુરુમારા ચલાવશે હા તો શું કરવાનું એ 9:30 10:30 સત્સંગ કરવાનો એને 10:30 કીધા હું દોઢો થઈને 11 ને 11:30 કર્યા રાઈટ અમે રાત્રે નાઇટ વોકિંગ કરવાની કરતા આમ બધે ફરવા જતા રાઈટે 1:30-2 ઘરે આવી ફરીને હાલીને હા તો માજી તમારો દીકરો ઘરને આંગણે સત્સંગ કરે તો કાંઈ વાંધો નથી તમને બાકી ઘરે કરતો હોય તો કાંઈ વાંધો નથી એટલે ઘરે સત્સંગ ચાલુ કર્યું 2 દી ત્યાં આવ્યા કે આ શનિવાર છે અને બીજ છે અષાઢ મહિનો છે ધોરી મહિનો ખેતરમાં ઉલટા સુલટા બે વાવી બધા ઉગે છે એમાં છોકરો તમારો છે ને એને રામદેવ પીરને યોગ લગ્ન ગ્રહ વારથી દેવ બધું અનુકૂળ હતું એવું અનુકૂળમાં અને
હૃદય ખોલ્યું છે, સુરતા એમાં બોલી છે. તમારો છોકરો ડંકો વગાડશે. બા મારા સામે જોયું, ખારા હતા. મારા બા ખારા હતા એટલે હું તો આવો નથી એના જેવો છે. તો ખારો ખોટો ખોટું ન હલાવું સાચું જ હલાવું. પછી સત્સંગ ઘરને આંગણે કરશે તો કે તો કાંઈ વાંધો નથી. કોઈ આવે તો ના નહીં પાડવાની, પણ કોઈને હોંધાડી અને ઉપાધિની ન કરવાની. આપણી શક્તિ એવી ભક્તિ કરવાની. સત્સંગી મારે 1800 જેટલા છે. હું બધાને જેમ જેમ જાતો જઈશ બધાની ઘરે ત્યાં કહેતો જઈશ કે અરુણભાઈની ઘરે સત્સંગ ચાલુ છે. સત્સંગમાં ગીતાજી રાખજો. ભલે હું કહેતો હો એ કે ગીताजी को गम नहीं, वहाँ सदगुरु को उपदेश. ભલે હું કહેતો હો પણ ગીતા છે ને એ જ ગમ છે. એમાં બધાય પ્રશ્નો સોલ્વ છે. તો તમે મોજ કરશો. એટલે પછી અમે ગીતાજી ચાલુ કરી. બા અહીંયા બેઠા અને બેનું તે સેવા કરે, ચા પાણી આપે અને આવે ને આવો પાણી પાય. અને આ મયુર મારી સામે બે, અહીંયા હું પાઠ રાખું, અહીંયા હું બેઠો તો લખે 400 પાનાની 400 250 ઉપર નોટું છે લખેલી. કમ્પોઝ કોણ કરે? જેવા તેવા દેવાય નહીં. બધું લખાણ છે, બધું. હા, કમ્પોઝ કોણ કરે? બુક બને એ ક્લાસ જયદેવ બાપુની બહેની છે ને એ બને એ ક્લાસ. કોણ કમ્પોઝ કરે? કોઈ એવા કોઈ છે નહીં. તારીને બે જાય તો આપણી તો જાય ને મહેનત. એના કરતાં ગંગાજીમાં પચાવી દેવું હારું. બાકી કોઈ કુપાત્રની આગળ દેવાય નહીં. 400 પાણાની નોટ 200 ઉપર છે. હાથવીને લાગી છે અમે મેળે શોકેસમાં છે એટલે ઉંદર ફાડી ન નાખે. પોણા 4 વર્ષ રામાયણ હાલી છે જીવાભાઈને ત્યાં. જગાભાઈ રહ્યા એની 11 મહિના ભાગવત આવ્યું. 11 મહિના જગદીશનગર એક કહેવાતું. પછી એના અત્યારે દામજી મેપા 6 નંબર કેસ એમાંય જગદીશભાઈ રહે છે. હું તો આ રિનોવેશન કર્યા પછી ગયો નથી. તે પહેલાં ભાગવત પૂરતો ગયો હતો. એના ઘરેથી ગુજરી ગયા ને તોય હું નથી ગઈ. મને આ તકલીફ આવી એટલે બહાર નીકળતું. એકને ગોળ ને એકને થોડ. આગો માનો જેનો ભાઈ છે ભાઈની ઘરે જવાનું નહીં, ક્યાંય નહીં જાવ, કોઈનો સંગ નહીં. નહીંતર આ છોકરો રહ્યો સવારે જે હોતો હોય બેન જાગી ગયા ફરી વાર્તા હોય આવો આવો મેં ભગવાન એ હોતા છે. પણ પછી મને વઢે તમે વયા જાઓ તો એટલે આને હમણાં જાગશે તમે બે ઓછો ભાવ બે હારી. પછી મારું શરીર હાવ આવું. મને આ શીરા ખવડાવીને જાડો કર્યો છે. આવડા એ શીરા ખવડાવ્યા છે ઘરમાં. ખોટું નહીં બોલું ભાઈ, ખાધું હોય એનું ઓલું ન કરાય. હા, બધું બદામ નાન છે બધું જ દે. આઈસ્ક્રીમ દે. બેહણા માગ્યા હોય વિહાટવાળાને બાપ કે માં ગુજરી ગઈ, બાપ બેહણામાં ગયા તો મજાને કરી ગયા એવું કાંઈ નહીં. ત્યાં બેહણામાં ગયા હોય તો ન હોય. આઈસ્ક્રીમ મંગાવ્યો અને ખાધો આની કરો. ત્યાગ મૂર્તિ એ રીતે ગુપ્ત છે, કોઈને કહે ને. એ આવતા હોય ને તમે આવતા હોય તો તમને એમ કે આ છેલ્લે તો જતો. એટલે હું તો એમ જોઉં ને કે આ મોનો લેવો છે. એવા એ ગુપ્ત છે પાયાની ઇમારત. હા, એટલે એને એવું કાંઈ નહીં કે હું જ લઈને હાલું અને દેખાવ કરું.
એવું નહીં ખબર છે ટોયટા વગર નહીં રહ્યા હવે તો સુધરી ગયો છે કોઈ ટોચતો નથી બધા મેં એક છે શું ટોચવા હવે વાતો કરી તો ક્યાંય એટલો આવે હાલો પોર્ચનમાં શરૂ કરો જો હારા ગયા તો